24 કલાકની ઝુંબેશની ધારદાર અસર. પાટણમાંથી પકડાયા ગોગો સ્મોકિંગ કોન. એસઓજી પોલીસના હારીજના પાન પાર્લરમાં દરોડા પાડવામાં આવ્યા. પાન પાર્લરમાંથી સ્મોકિંગ કોન અને ગોગો પેપર મળ્યા. પોલીસે 6000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાન પાર્લરના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તો પાટણમાં ઝી 24 કલાકે અહેવાલ જે પ્રસારિત કર્યો હતો કે ગુજરાતમાં પાન ગલ્લાઓમાં ગોગો પેપર કે જે સરેઆમ વેચાઈ રહ્યો છે તેને લઈને હવે ધારદાર અસર પડી છે. પાટણ એસઓજી પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરતા સ્મોકિંગ કોન અને ગોગો પેપર મળી આવ્યા છે. સંવાદદાતા પ્રેમલ જોડાયેલા છે. પ્રેમલ, ઝી 24 કલાકના ઝુંબેશની ધારદાર અસર પડી છે. એસઓજીની ટીમે કાર્યવાહી કરી છે. પાટણમાંથી ગોગો સ્મોકિંગ કોન મળી આવ્યા છે. જી ચોક્કસથી પાટણ એસઓજી પોલીસ દ્વારા જે ગોગો સ્મોકિંગ કોન ઝડપી પાડવાનો સફળ પ્રયાસ રહેવા પામ્યો છે. ખાસ કરીને જી 24 કલાક દ્વારા જે મુહિમ ઉપાડવામાં આવી હતી તેને લઈને પોલીસ સતર્કતાપૂર્વક હવે જાગૃત બનવા પામી છે અને જે પ્રકારે ડ્રગ્સ અને જે ગોગો જે કોન હોય છે તેની અંદરથી લઈ અને જે માદક પદાર્થોનું વ્યસન કરતા હોય છે તેની ઉપર લાલ આંખ પાટણ એસઓજી પોલીસે કરી છે. જેમાં ખાસ કરીને હારીજની જે શિવ પાન પાર્લર છે તેની અંદરથી તેઓએ 4770 રૂપિયાનો સ્મોકિંગ જે કોન હોય છે તે ઝડપી પડે છે. સાથે રોલ પેપર પટ્ટી પણ 1500 રૂપિયાનો એમ કરી કુલ 6270 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને જે પાર્લરના સંચાલક છે કનુ પ્રજાપતિ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આભાર તમામ વિગતો માટે.